મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ એટલે કે બોર્ડની પરીક્ષાઓ એકદમ નજીક આવી ગઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હતા સર હવે રિવિઝન સ્ટાર્ટ કરો, કારણ કે મોસ્ટ ઓફ તમારી સ્કૂલમાં બધે રિવિઝન સ્ટાર્ટ થઈ ગયું હશે, બટ હજી ઘણા બધા પ્રકારના પ્રશ્નો હશે. તો એ તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન લઈને હું આવી ગયો છું. વન શોટ રિવિઝન તમામ ધોરણ 10 ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધા માટેના ટૂંકમાં વન શોટ રિવિઝન આવશે, દરેક ટોપિકના અલગ અલગ વાઇઝ. બટ પહેલા એવા ટોપિક્સ આપણે જોવાના છીએ કે જે 10મા વાળાને 12મા વાળાને બધાને કોમન આવતા હોય એવો જ આજનો પહેલો ટોપિક, એટલે ફકરા પરથી પ્રશ્નોના જવાબ. સાહેબ આ તો આવડતું હોય ને, અરે હમણાં હું કહું તમને બધી માહિતી આપું છું કેવી ભૂલો કરો છો એના લીધેથી અડધો માર્ક એક એક પ્રશ્ને તમારો કપાય છે, પણ તમને ખબર નથી આજ પછી એ પ્રશ્ન અડધા માર્કને તમારા આખા માર્કમાં કેવી રીતે પરિવર્તન કરવો, એટલે કપાવવામાં નહીં મેળવવામાં. રેડી, એની હું તમને આજે માહિતી આપવાનો છું. તો આજના આ લેક્ચરમાં વન શોટ રિવિઝન પહેલો પાર્ટ બરોબર છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ફકરા પરથી પ્રશ્ન જવાબ કેવી રીતે લખવા, કોમ્પ્રિહેન્શન 100% આવડી જ જશે આ લેક્ચર જોયા બાદ, એવું તમને ગેરંટી આપું છું. તો મિત્રો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. શરૂઆત કરીએ એની પહેલા સરસ મજાની રીતે મસ્ત રીતે વિડીયોને લાઈક કરી દો તમામ લોકો. આ વિડીયો ઉપર 1000 લાઈકનો ટાર્ગેટ પૂરો થશે પછી વન શોટ રિવિઝન 2 છે એ પછી આવશે. દરેક ગ્રામરના ટોપિક આવશે, ફંક્શન છે, ડુ એઝ ડાયરેક્ટ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, કન્જક્શન છે, ફ્રેમ ધ ક્વેશ્ચન છે, આ દરેક ટોપિક, એડિટિંગ છે, બધા ટોપિક આવવાના છે. તો ખાસ વિડીયોને લાઈક કરતા તમારે લાઈક કરવાની, મારે તમારા માટે વિડીયો બનાવવાના અને દરેક ટોપિકને સરળ રીતે સમજાવી દો. એકવાર જોવો એટલે બધું આવડી જાય એવી જ રીતે આપણા લેક્ચર આવવાના છે. ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો ગમે તો. અને બધા લોકોએ જેટલા લોકો જોઈ રહ્યા છે કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ આપી દેશો ને તો મને ખબર પડશે કે તમને આ વિડીયો મજા આવે છે, તો આવા નવા વિડીયો તમારા માટે બનાવો. રેડી? ઓકે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલા પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોનો જવાબ લખવાનો થાય એટલે અત્યાર સુધીની આપણી ટેકનિક એક જ હોય. શું? પ્રશ્ન વાંચો, પ્રશ્નમાંથી કોઈ પણ શબ્દો છે ઉપર પેરેગ્રાફમાં મેચ કરો, ક્યાં થાય છે, અચ્છા અહીંયા થાય તો આની આગળના ફૂલ સ્ટોપથી લઈ અને આગળના બીજા જે ફૂલ સ્ટોપ હોય ત્યાં સુધીનું બધું છાપી દેવાનું. દરેક ગમે એ પ્રશ્ન ગમે એવો પૂછે આપણે તો એ છાપી જ દેવાનું. એમ હાલે નું હાલે, એમને હું તમને બધા પ્રૂફ સાથે સમજાવું છું, બધું પ્રૂફ સાથે. રેડી? અત્યાર સુધી ટેકનિક આ કરી છે એટલે અડધો માર્ક કપાઈશ, પણ એ અડધા માર્કમાંથી આખો માર્ક આપણે મેળવવો હોય તો આ ટેકનિકને અપનાવવી પડશે, જે હું તમને આજના આ લેક્ચરના અંત સુધીમાં કહી દેવાનો છું વિથ પ્રેક્ટિસ. તો જોતા રહેજો. રેડી? ઓકે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલા સાહેબ આ ગુજરાતી વાક્યોને પહેલા સમજી લ્યો. સાહેબ ગુજરાતી પ્રશ્નોને કાં સમજાવો છો? અમારે ઇંગ્લિશમાં પેપર હોય, પણ હું તમને ગુજરાતી પ્રશ્નો સમજાવી દઉં ને એટલે તમને ખબર પડે કે ખરેખર એ લોકો પ્રશ્ન ઇંગ્લિશમાં પૂછીને કેવા હું માંગે છે ને આપણે જવાબ કેવા દઈએ છીએ. હવે જો પ્રશ્ન અહીં શું પૂછ્યો કે શું રમેશ શિક્ષક છે, તો એનો જવાબ ખાલી હા કા ના બે માંથી એક આવતો હોય, એના સિવાય બીજું જ કઈ ન દે. અને જેટલું પરીક્ષામાં પ્રશ્નમાં પૂછે એટલું જ કહેવાનું, વધારે દોઢું થવાનું નહીં. સમજાઈ ગયું? અહીંયા લખ્યું શું રમેશ શિક્ષક છે તો જવાબ દીધો હા, પછી રમેશ શિક્ષક છે. જો ગુજરાતીમાં પેટર્ન મતલબ પેટર્ન પરફેક્ટ પેટર્નમાં લખ્યું હોય છે ને તો જ તમને માર્ક મળશે, નહીતર માર્ક નહીં મળે. સમજી ગયા? એટલે મેઇન મહત્વનો મુદ્દો જ છે, બીજું કાંઈ નહીં. બીજો પ્રશ્ન એને તમારે નકારમાં જવાબ દેવો તો કે ના રમેશ શિક્ષક નથી. સિમ્પલ છે, કાંઈ અઘરું નથી, હા કે નામાં. બીજો પ્રશ્ન જુઓ કે શું રમેશ શિક્ષક હતો? શું રમેશ શિક્ષક હતો? તો હા રમેશ શિક્ષક હતો. તો તમે જો અહીંયા હતામાં પૂછ્યું છે મતલબ અહીં હતામાં જવાબ દીધો. અહીંયા તમને વર્તમાનમાં પૂછ્યું, તમે વર્તમાનમાં જવાબ દીધો. અને જ્યારે આપણે અંગ્રેજી ગુજરાતીમાં જ ખબર પડી જાય છે કે હતો, હતી, હતા અને પ્રશ્ન, પણ જ્યારે તમે જવાબ ઇંગ્લિશમાં આપવાનું થાય છે ને ત્યારે આ આઈડેન્ટિફાય કરતા નથી આવડતું ને એટલે આપણને પ્રશ્ન ભૂતકાળમાં પૂછ્યો ને જવાબ આપણે વર્તમાન કાળમાં જીકીએ છીએ. હમણાં હું તમને ઉદાહરણ જ આપું એટલે તમને ખ્યાલ આવી જશે, બટ એ તમને સમજાઈ જાય અને આજના લેક્ચરમાં સમજાઈ જશે. રેડી? બીજો એ પ્રશ્ન જો કે શું રમેશ ઓફિસે હશે? ભવિષ્યમાં પૂછે તો હા રમેશ ઓફિસે હશે, નહીં હોય તો ના રમેશ ઓફિસે નહીં હોય. એટલે જવાબ તો બે માંથી એક આવતો જોઈએ, હા કા ના. શું રમેશ ગીત ગાય છે? તો ગાતો હોય તો શું કે છે? હા રમેશ ગીત ગાય છે. ના રમેશ ગીત ગાતો નથી.
તમે એક વસ્તુ જુઓ, બધાયમાં તમને અહીં શુંથી પ્રશ્ન પૂછ્યો છે, મતલબ જસ્ટ ખાલી હા કે નામાં તમારે જવાબ દેવાનો છે, બાકી કાંઈ માથાકૂટ કરવાની નથી. અહીંયા તમને લખ્યું છે હા રમેશ ગીત ગાય છે, નથી ગાતો, તો ના રમેશ ગીત ગાતો નથી. બીજો પ્રશ્ન, શું રમેશ ઓફિસે જઈ રહ્યો છે? હવે જઈ રહ્યો છે તો જવાબ જુઓ, જઈ રહ્યોથી જ આપ્યો છે. મતલબ સાહેબ જે કાળમાં જે પ્રકારે પ્રશ્ન પૂછાય ને એ જ પ્રકારે તમારે જવાબ દેવાનો હોય, એ જ રીતે તમારે કાળનો આન્સર આપવાનો હોય. અને સાહેબ પહેલી એક વાત તમને કહી દો, વન શોટ રિવિઝન દરેક ટોપિકના આવશે, પણ તમારી દરેક ટોપિકને ડિટેલમાં એકદમ આમ કહેવાય ને મૂળિયાથી જોવા છે ને, તો દરેક ટોપિકના લેક્ચર્સ આપણે ઉતારેલા છે, ડિટેલમાં જોઈ લેજો. એક વાર પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ કેમ લખવા એનો આખો આપણે એક વિડીયો બનાવેલો છે, 4 લાખ લોકોએ તો જોઈ લીધો છે, તો એ ડિટેલમાં સમજાવેલું છે. તો એક વખત યુટ્યુબ પર સર્ચ કરજો, અથવા તો અહીં આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નનો જવાબ કેમ લખવો ન્યાય લિંક મૂકેલી, અથવા તો સર્ચ કરશો ને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નનો જવાબ કેમ લખવા ગુજરાતીમાં બાય વિજય નાખ્યા એટલે મારો લેક્ચર આવી જશે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. એને એક વખત જોઈ લેજો. બધાય વન શોટ રિવિઝનમાં તો આપણે પ્રેક્ટિસ અને એક્સપ્લેનેશન આપીશ નો ડાઉટ, બરાબર, બટ વાં તમને બધું ડિટેલમાં આપેલું હશે. ઓકે, તો અહીંયા જઈ રહ્યો છે તો જઈ રહ્યો, ના રમેશ ઓફિસે જઈ રહ્યો નથી. શું રમેશ ઓફિસે જઈ રહ્યો હતો કીધું છે? તો હા રમેશ ઓફિસે જઈ રહ્યો હતો, ના રમેશ ઓફિસે જઈ રહ્યો ન હતો. હવે આ બધા વાક્યો છે એ હાના વાળા શબ્દો, હાનાથી જવાબ દેવા વાળા પ્રશ્નોના જવાબ હતા. પણ સાહેબ હવે બીજા જો આગળ વધુ એની પહેલા સાહેબ હજી સુધી દેવ સત્ય પેપર સેટ પરચેસ નથી કર્યો તો કરી લેજો. અત્યારે ઓફર ચાલુ છે. આની પ્રાઇસ તો મૂળ અત્યારે તમને એમ કહેવાય કે 369 ને 379 રૂપિયા તમને હશે, બટ અત્યારે ફક્ત 200 બુક માટે આપણે અત્યારે ધોરણ 10 હોય કે ધોરણ 12 હોય 350 રૂપિયામાં જ ફ્રી ડિલિવરી ઘરે પહોંચી જશે. તમને ડિલિવરી ચાર્જ નથી આપવાનો, અને સાથે સાથે સાહેબ શું મળશે તમને ફ્રીમાં, તો કે 7000થી વધારે ઇંગ્લિશ સેન્ટેન્સીસની એક બુક છે આપણી, જે અત્યારે હજારોની સંખ્યામાં લોકો પરચેસ કરીને શીખી રહ્યા છે, જે તમારે વેકેશનમાં કામ લાગશે. અને એક ઇંગ્લિશ વોકેબ્લરીની પીડીએફ છે, જેમાં બધા શબ્દો 3000થી પ્લસ વધારે વોકેબ્લરી જે છે એમાં આપેલી છે. એ બંને પીડીએફમાં બુક તમને ફ્રી આપવામાં આવશે જો તમે દેવ સત્ય પેપર સેટ ખરીદશો અહીંયાથી. તો આ નંબર ઉપર કોલ કરો બુક ખરીદવા માટે, અને તમારો પેમેન્ટ છે એ પેમેન્ટ કરી દેવાની, તમને કહેશે કઈ રીતે કરવું. અને આ નંબર ઉપર કોલ કરી અને ધોરણ 10, 12 સાયન્સ એ ગ્રુપ હોય, બી ગ્રુપ હોય કે 12 કોમર્સ હોય, એ કોઈ પણ તમે બુક છે એ પરચેસ કરી શકો છો. ફક્ત 350 રૂપિયામાં, ફક્ત 200 બુક માટે જ આ ઓફર છે. પછી આની પ્રાઇસ વધારી જશે અને આ પણ ઓફર છે એ બંધ થઈ જવાની છે. તો વહેલા તે પહેલાના ધોરણે કારણ કે મેઇન વસ્તુ એ છે કે પેપર સેટમાં તમને શું મળવાનું છે કે દરેક વિષયના 10મા ધોરણમાં દરેક વિષયના 10 પેપર આપવામાં આવશે, અને ગુજરાતના નામાંકિત શિક્ષકો દ્વારા પેપર કાઢેલા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો ખજાનો, એમાંથી જ બોર્ડની પરીક્ષામાં તમને પ્રશ્નો જોવા મળશે. એવી જ રીતે સાયન્સ હોય તો એમાં પણ મેઇન 3 વિષયના 8 પેપર હશે. કોમર્સ હોય તો એમાં પણ બધા વિષયના તમને 9 પેપર મળવાના છે. અને મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો ખજાનો સાહેબ એક વખત દેવસત, તમે તો 10મા ધોરણમાં જો 12મા વાળા છે એને તો અનુભવ કરેલો જ છે ને, અને 10મા વાળા છે તો તમે ખાસ ગુજરાતનો નંબર 1 પેપર સેટ કહેવાય છે. સૌથી વધારે વિદ્યાર્થીઓ આના ઉપર ભરોસો કરી રહ્યા છે, તો તમે પણ પરચેસ કરી લેજો. બરોબર, કેવી રીતે પરચેસ કરવો? તો આ નંબર આપેલા છે 97 272 92 392, ફક્ત 350 રૂપિયામાં તમને ઘરે મળી જશે. કેટલા? 2 જ દિવસમાં. રેડી? તો ઓર્ડર આપી દેજો. ઓકે, ચલો આગળ વધીએ. જો મેં તમને કીધું હતું કે આ બંને જે બુક છે એ સ્પોકન ઇંગ્લિશમાં 149 રૂપિયા આની પ્રાઇસ છે, 99 રૂપિયા આની પ્રાઇસ, તો તમારે પેપર સેટ ફ્રીમાં આવ્યો એવું થાય. તો આ બરાબર છે. તો પછી તમારે આ જે બુક છે એ પછી ત્યારે પરચેસ કરવી પડશે, એના કરતાં અત્યારે તમને આ ફ્રીમાં મળશે જો તમે બુક પરચેસ કરશો તો ફ્રીમાં, નહીતર તમારે આ પેમેન્ટ કરીને પણ તમે ખરીદી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. હવે સાહેબ ઓલું કેવું હતું કે શું રમેશ પાણી પીવે છે? તો હા રમેશ પાણી પીવે. શું તમે ઘરે જાઓ છો? હા અમે ઘરે જઈએ છીએ. શું તમને આ ક્લાસ ગમે છે? હા અમને આ ક્લાસ ગમે છે. બટ હવે ઈ પ્રશ્નો કેવા હતા કે કોઈ માહિતી નતા માંગતા, ખાલી હા નાનો જવાબ માંગતા હતા. હવે અહીંયા તમને જોજો કે રમેશ શું છે, અહીંયા પ્રશ્ન પૂછો રમેશ શું છે, તો જવાબ હોય રમેશ શિક્ષક છે. તો અહીંયા શુંથી પ્રશ્ન પૂછો, શું આગળ હોય તો એમના નોર્મલ હા કે નામાં જવાબ દેવાનો હોય, અને રમેશ શું છે, રમેશ શું છે, તો એના માટે એ જે જવાબમાં આવતો એ લખવો પડે. રમેશ શું શિક્ષક હતો? રમેશ
શિક્ષક હતો એમ આવશે. રમેશ શું હતો એવું થશે, તો રમેશ શિક્ષક હતો. અહીં શિક્ષક નહીં આવે, શિક્ષક હતો. હવે રમેશ ક્યાં હશે, ક્યાં એટલે સ્થળ બતાવ્યું છે, બરોબર. તો હવે આનો જવાબ આવી રીતના રહે, તો કે રમેશ નિશાળે હશે, નિશાળે હશે. જો હવે ક્યાંથી પ્રશ્ન પૂછ્યો છે તો તમારે સ્થળ દેવું પડે. રમેશ શું ગાય છે, તો રમેશ ગીત ગાય છે. સાહેબ જવાબ દેવાની પેટર્ન જુઓ, પહેલા કર્તા છે, પછી ક્રિયાપદ છે, પછી કર્મ, મતલબ કર્મ છે, ક્રિયાપદ છે. આ ગુજરાતી છે, આપણે ઇંગ્લિશમાં એ જ પેટર્ન અપનાવવાની છે, કર્તા પછી ક્રિયાપદ અને પછી કર્મ. તો મતલબ જે માગે એ જ તમારે જવાબ દેવાનો હોય, અને જે કાળમાં માગે એ જ કાળમાં દેવાનો હોય. ગુજરાતીમાં આટલું સમજ્યા. હવે સાહેબ આપણે જોઈએ અંગ્રેજીમાં. પેલા જે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે ને, એમાં મેં ડિટેલમાં બધી વસ્તુઓ સમજાવેલી છે કે WH અને WH4. પણ તોય પાછો એક વખત સમજાવી દઉં કે સાહેબ પ્રશ્ન હોય ને અંગ્રેજીમાં, પ્રશ્ન છે ને બે રીતે પૂછાય. એક WH વાળા શબ્દોથી અને એક WH વાળા શબ્દો વગરથી, જેને આપણે નોન WH વાળા શબ્દો કહેશું. કેવા? નોન WH. આ પાછું લખી જ દઉં આખે આખું એટલે તમને ખ્યાલ આવે. એક છે WH વાળા શબ્દોથી અને એક છે નોન WH વાળા શબ્દોથી પ્રશ્ન પૂછાય. હવે સાહેબ WH એટલે શું, તો કે વોટ, પછી વેન, પછી વેર, પછી વાય, હાઉ મેની, હાઉ મચ, હાઉ ઓફન. આ બધા શબ્દોને WH વાળા શબ્દ કહેવાય, કારણ કે એ શબ્દની શરૂઆત W અને H વાળા શબ્દોથી થતી હોય એટલા માટે. હવે સાહેબ નોન WH એટલે શું, તો કે એમાં પ્રશ્નો તો પૂછાયેલો હોય જ, પણ એમાં ક્યાંય આવા WH વાળા શબ્દ ન હોય. તો કેનાથી પ્રશ્ન પૂછાયેલો હોય, તો આવા હેલ્પિંગ વર્બથી. હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછાયેલો હોય, હેલ્પિંગ વર્બથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાયેલો હોય તો એને કહેવાય નોન WH વાળી વાક્ય રચના, બરોબર. તો જો વોઝ, ડીડ, ઇઝ, ફીલ, ડઝ, શી, પછી એમ ઇઝ, આર, હેવ, હેઝ, કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ. જ્યારે આવા પ્રશ્નોથી જ પ્રશ્ન પૂછાય ને, આવા શબ્દોથી પ્રશ્ન પૂછાય ને, આવા શબ્દોથી, ત્યારે હંમેશા યાદ રાખજો, હંમેશા કે એ પેરેગ્રાફને વાંચવો જ પડે એ જવાબ દેવા માટે, પણ એનો જવાબ કાં તો યસ અને કાં તો છે એના નોમાં જ દેવાનો હોય, વધારે માહિતી ન આપવાની હોય. આ પહેલો પ્રકાર પ્રશ્નના જવાબ દેવાનો છે. રેડી? જ્યારે હેલ્પિંગ વર્બથી જો એનો જવાબ સિમ્પલ હોય. શું? તો કે આ ઇઝ હી રમેશ, તો મતલબ શું, રમેશ આ શું તે રમેશ છે? તો હવે જો એમ કેવું હા તે રમેશ છે, તો યસ પછી અલ્પ વિરામ, પછી આયા જે હોય ને આ બેને ઉલટાવી નાખવાનું, જે હેલ્પિંગ વર્બ હોય. તો યસ હી ઇઝ રમેશ. ના પાડવી હોય તો તમે કહી શકો નો હી ઇઝ નોટ રમેશ, બરોબર. એની નકાર વાક્ય રચના હોય, અને જે કાળમાં પ્રશ્ન પૂછાય એ જ કાળમાં જવાબ દેવાનો હોય. એમિઝારથી પૂછાય તો એમિઝારથી જવાબ દેવાનો. વોઝ હી રમેશ, તો યસ હી વોઝ રમેશ. ના પાડવી હોય તો નો અલ્પ વિરામ હી વોઝ નોટ રમેશ. આ રીતે જવાબ દેવાનો હોય. સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. હવે આ બે કાળને હરખા કરી લેવાના. એક ડુ અને એક ડઝ થી પ્રશ્ન પૂછાશે અને એક ડીડ થી. તો આ બે થી પ્રશ્ન પૂછાય ને એ બંનેની તમારે હકાર વાક્ય રચના યાદ રાખવાની. હકાર વાક્ય રચના ડુ ડઝ થી પ્રશ્ન પૂછાય તો સબ્જેક્ટ, એની બાજુમાં V1 SKS વાળા રૂપથી જવાબ દેવાનો હોય, અને ભૂતકાળ હોય તો સબ્જેક્ટ, એની બાજુમાં V2 પછી ઓબ્જેક્ટ. જો સાહેબ સિમ્પલ છે. ડઝ રમેશ લાઈક સોંગ્સ, તો યસ હવે પેલા કરતા મૂકવાનો રમેશ, પછી લાઈક નું લાઈક પણ એસ શું કામ આવી ગયું, કારણ કે ડઝ આપ્યું. જ્યારે કોઈ ડઝ થી પ્રશ્ન પૂછાય ને એનો જવાબ દો ને, તેમાં ક્રિયાપદમાં એસ કે એસ વાળા રૂપ લાગે. ક્યારે એસ વાળું રૂપ લાગે ને ક્યારે એસ વાળું રૂપ લાગે ને એ સાદો વર્તમાન કાળ તમારે જોઈ લેવાનો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બાય વિજય નાખ્યા જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે. રેડી? પછી અહીંયા ધ્યાન રાખો, ડીડ થી પ્રશ્ન પૂછાય ને તો અહીંયા તો ક્રિયાપદનું મૂળ રૂપ જ હશે, બટ યસ રમેશ, હવે આ ડીડ નીકળે ને એટલે આનું આ ભૂતકાળનું રૂપ કહેવાય. તો એનું ભૂત આને વળગી જાય, તો વળગી જાય તો આ ભૂતનું રૂપ થઈ જાય, વર્તમાનમાંથી ભૂતકાળનું રૂપ થઈ જાય. રેડી? આ યાદ રાખવાનું. એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ હશે, પણ ડીડ વાળા પ્રશ્નનો જવાબ જ્યારે તમે આપો છો ને ત્યારે એને ક્રિયાપદનું ભૂતકાળના રૂપથી દેવો પડે. યસ રમેશ લાઇક્ડ સોંગ્સ, ડીડ નીકળી જશે, ડુ ડઝ નીકળી જશે. આ ત્રણ જ શબ્દો એવા છે કે જ્યારે એના જવાબમાં નીકળી જાય. બાકી ઇઝ તો ઇઝ પ્રશ્નમાં રે, જવાબમાં રે. વોઝ તો કે એ રે, હેવ હેઝ એ રે, કેન કુડ એ રે, શુડ વુડ એ રે, બધાય રે. ત્રણ નીકળી જાય જ્યારે જવાબ દેવા આવે. ડુ ડઝ અને ડીડ એ જ્યારે એનો જવાબ દેશો ને ત્યારે આ લુપ્ત થઈ જાય અને એનો પ્રભાવ છે ને એના ક્રિયાપદ ઉપર પડે. જેમ આ મેઇન ક્રિયાપદ હોય ને એની ઉપર પડે. જો ભૂતકાળનું રૂપ ભૂત નીકળે ને તો એનું ભૂત આને વળગી જાય,
હવે અહીંયા ડઝ માંથી ડઝ નીકળે ને તો આનો ઈએસ કે એસ રૂપ હોય ને એ ક્રિયાપદને લાગી જાય. ડુ હોય ને તો કાંઈ નહીં, આનું આ વાક્ય એમ નામ જ રાખ. હવે સાહેબ તમારે નો માં જવાબ દેવો છે તો તમે કહી શકો નો રમેશ, પછી અહીંયા જે હોય ની જ લખવાનું, તો રમેશ ડઝ નોટ લાઈક સોંગ. ડુ ડઝ આવે ત્યારે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે. અહીંયા શું થઈ જશે કે નો રમેશ ડીડ નોટ લાઈક સોંગ્સ. રેડી? સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. હવે જુઓ અહીંયા વિલ થી પ્રશ્ન, વિલ રમેશ લાઈક સોંગ, તો યસ કરતા રમેશ પછી વિલ લાઈક સોંગ, મતલબ એની તમને થોડી હકાર વાક્ય રચના ખબર હોય ને તો મતલબ એક જ વસ્તુ યાદ રાખવાની, જ્યારે કોઈ પણ અંગ્રેજી પ્રશ્નનો જવાબ લખો છો ને પણ એનો અડધો પ્રશ્નનો જવાબ તો પ્રશ્ન ઉપરથી જ બનાવવાનો. ક્યાં કરતા હોય તો કે આવું જે હેલ્પિંગ વર્બ હશે ને, WH વાળા હોય તો આગળ WH છે, હેલ્પિંગ વર્બ હોય ને એની બાજુમાં કરતા હોય, તો હંમેશા જવાબની શરૂઆત યસ અને નો થી થતી હોય તો યસ નો કરી પહેલા કરતા, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્મ ક્રિયાપદ અને પછી કર્મ. ડુ અને ડઝ માં સીધું કરતા ની બાજુમાં ક્રિયાપદ જ આવે, હેલ્પિંગ વર્બ નો આવે જવાબ દેતી વખતે. હવે જુઓ મોર એક્ઝામ્પલ્સ જોઈએ. મોર એક્ઝામ્પલ્સ એટલે સાહેબ એક સિમ્પલ વસ્તુ છે કે હું તમને WH વાળા શબ્દો છે એનો એક થોડોક મોભો તમને અપાવી દઉં. માની લો કે તમને એક પ્રશ્ન પૂછ્યો હોય, વુ ટીચીસ ઇંગ્લિશ, કોણ અંગ્રેજી ભણાવે છે, તો ઉપર પેરેગ્રાફમાં ક્યાંક લખ્યું હોય વિજય સર અંગ્રેજી ભણાવે છે, તો ત્યારે હંમેશા જો વુ થી પ્રશ્ન પૂછે ને તો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે પાછળનો જવાબમાં કાંઈ ફેરફાર નહીં કરવાનો, એ તો એમને લખી જ નાખવાનો હોય. ખાલી આમાં તમારે વુની જગ્યાએ નામ જ દેવાનું હોય. માની લો કે અહીંયા આવશે વિજય સર, વુ થી પ્રશ્ન પૂછે એટલે સમજી લેવાનું કે તમને પેરેગ્રાફમાંથી કર્તા વિશે પૂછ્યું, કોણ ઈ ક્રિયા કરે છે, કોણ આ ક્રિયા કરે છે, તો એ પેરેગ્રાફમાં આપ્યું જ હોય. કાંઈ કરવાનું નહીં, આની બાજુનું આમ નામ મૂકી દેવાનું, પ્રશ્નાર્થ ચિહ્ન કાઢીને એનો ફૂલ સ્ટોપ અને જે વુની જગ્યાએ જવાબ આવતો હોય. રેડી? હવે તમને પ્રશ્ન પૂછ્યો હોય કે વેન ડઝ રાધિકા વેકઅપ, મતલબ કે રાધિકા ક્યારે ઉઠે છે, આવો એક પેરેગ્રાફ પૂછ્યો તો જવાબ કેમ દેવાનો, પહેલા સૌથી પહેલા રાધિકાથી જવાબ આવે. યસ નો માં તો આવે નહીં, કારણ કે જો WH વાળા છે, WH વાળાથી પ્રશ્ન પૂછ્યો ત્યારે યસ નો થી જવાબ નહીં દેવાનો. ત્યારે જો વેન થી પૂછ્યો એટલે સમય જ જવાબ દેવાનો હોય, વેર થી પૂછે તો જગ્યા, વુ થી પૂછે તો કરતા, વાય થી પૂછે તો કારણ દેવાનું હોય, બરોબર. હુમ થી પૂછે તો કોને ક્રિયા કરે એ દેવાનું હોય, હાઉ મેની થી તો સંખ્યા કહેવાની હોય, હાઉ મચ થી તો ક્વોન્ટિટી કહેવાની. એ બધું આપણે ઓલા પેરેગ્રાફ વાળા વાક્ય બધું સમજાવેલું છે, જોઈ લેજો. સૌથી પહેલા આવશે રાધિકા. હવે ડઝ છે એટલે આનો પ્રકોપ આને પડે, આની ઉપર પડે તો રાધિકા વેક્સઅપ. હવે સમય છે ને પેરેગ્રાફમાં ક્યાંક લખ્યો હોય તો કે 7 AM, પૂરો જવાબ આવી ગયો. તો આ રીતે જવાબ દેવાનો, પહેલા કરતા પછી ક્રિયાપદ, જે જવાબ આવતો હોય એ. આ જવાબ દેતા આવડે? સિમ્પલ છે. ઓકે, તો હવે પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ ગોતતા શીખીએ, ખબર પડી જશે. પેરેગ્રાફ આખો વાંચી લેવાનો મસ્ત મજાની રીતે કે મિસ સુલીવાન યુઝડ ટુ. હવે મિસ સુલીવાન ટીચર છે, યુઝ ટુ એટલે કે ટેવાયેલા હતા, ટેક મી ટુ લોંગ વોક, મને લઈ જતા હતા. તમને ખબર જ છે એનું ગુજરાતી. એવરી મોર્નિંગ આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. I would write something on her palm and in turn she would talk into my palm. As people talk into a baby's ear, my teacher satisfied my curiosity. Now everything around me was full of joy, love and enjoy. તો આ વસ્તુ છે. હવે એનો પ્રશ્ન શું લખ્યું છે? વુ. વુ થી પ્રશ્ન પૂછાય એટલે શું ખાલી કરતા જ કહેવાનું હોય. વુ સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. હેલનની ક્યુરિયોસિટી કોણે બધી ટૂંકમાં સેટિસ્ફાઈડ કરી? ત્યાં લખ્યું જ છે મિસ સુલીવાન એના ટીચર હતા અને મારા ટીચરે સેટિસ્ફાઈડ કરી. તો અહીંયા ખાલી એટલું જ આવે મિસ સુલીવાન. શું આવશે? મિસ સુલીવાન. પછી અહીંથી તો બધોય જવાબ એમ નામ જ આવે. મેં કીધું તું ને વુ કાઢીને બાકીનું તો બધું એમ નામ જ લખવાનું. સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી, પછી ફૂલ સ્ટોપ મૂકી દેવાનો. જવાબ રેડી? કાંઈ છે નથી. પણ આપણે શું લખીએ, મતલબ અહીંથી સીધો જવાબ લખવાનો ચાલુ કરી, માય ટીચર સેટિસ્ફાઈડ. એલા એમ ન હોય, નામ દેવું પડે કે કોણે હેલનની ક્યુરિયોસિટી બઢાવી હતી. તો તમને ખબર પડી જાય કે મિસ સુલીવાન જવાબ લખવાનો હોય. કપાઈ જાય કે ન કપાઈ જાય આખો માર્ક?
આમાં આખોય કપાઈ જાય. તો માય ટીચર લખો, પણ માય ટીચર એટલે કોણ નામ દીધું છે, કોણ હેલનની ક્યુરિયોસિટી પૂરું કરતું હતું? માય ટીચર. શું મારા ટીચર કરતા હતા? નહીં, મિસ સુલીવાન છે એના ટીચરનું નામ હતું. અહીંયા તો એ હેલન વાત કરે છે, પણ આપણને જવાબ પ્રશ્ન પૂછ્યો તો એ પ્રમાણે જવાબ દેવો પડે. તો આ જ વસ્તુ શીખવાની છે, સમજ્યા? બીજો પ્રશ્ન, વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ? જો અંદર જવાબ પેલા ગોતવાને જ પેલા અહીંયાથી બાજુમાં કરતા હોય તો પેલા મૂકી દેવાનું પાયરોટેકનિક્સ, મતલબ કે હેલ્પિંગ વર્બ હોય ને એની બાજુથી શરૂઆત કરી દેવાની. જવાબ કરતા પછી ક્રિયાપદ, તો કે ઇન્ક્લુડ્સ એસ કેસ લાગશે. શું કામ? અહીંયા ડઝ છે એટલા માટે. હવે પાયરોટેકનિક્સમાં શું શું ઇન્ક્લુડ થાય તો તમે આખો પેરેગ્રાફ વાંચશો એટલે અહીંયા જ લખ્યું છે, આમાં આખો જવાબ જ આપ્યો. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ devices that use similar material principle from the safety matches and અહીંયા સુધી આવશે. રેડી? તો એ આખો. હવે અમુક પ્રશ્ન આવી રીતના રેડીમેડ મળી જાય એ તો આપણા ભાઈ ઘારા હોય તો બરોબર, પણ ઘણીવાર નથી મળતા તો બનાવવા પડે. ચલો એના પછી સાહેબ ખાસ ઇંગ્લિશ ગ્રામરની બુક હજી સુધી તમે પરચેસ નથી કરી સાહેબ, કરી લેજો સાહેબ. અત્યારે ઓફર પ્રાઇસ ફક્ત 349 રૂપિયામાં. આ નંબર ઉપર મેસેજ કરી દો અથવા તો ફોન કરો કે સર મારે તમારી ઇંગ્લિશ ગ્રામરની બુક લેવાની. સાહેબ મેં એવી રીતે આ પ્રિપેર કરેલી છે દેવ સત્ય કે સ્પોકન ઇંગ્લિશ માટે ઇંગ્લિશ તમામ પ્રકારનું ગ્રામર આવી જશે, અંગ્રેજી બોલવા માટે, અને 5મા ધોરણથી લઈ અને ગમે વિદ્યાર્થીઓ 70 વર્ષના લોકો માટે અંગ્રેજી શીખવા માટે આ બેસ્ટ બુક છે દેવ સત્ય બુક, જેમાં મેં ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાડવા માટે એક વાક્ય રચના, એક ટોપિકની 100 વાક્યની પ્રેક્ટિસ સાથે આ બુક રેડી કરેલી છે. તો અત્યારે જ આ નંબર ઉપરથી તમે આ બુકને ઓર્ડર કરી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે આને ઓર્ડર આપી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે કરી દો, વધીને 3 દિવસમાં તમારા ઘરે પહોંચી જશે. તો આગળ વધી હવે સૌથી એના પછીનો છે દેવાંગી અને શુભાંગીની આખી વાતચીત આપેલી છે, તમે વાંચી લેજો. હવે પ્રશ્ન છે વેર ડઝ ધ ગ્રે હોર્નબિલ લીવ? હવે જવાબ દેવાની શરૂઆત પહેલા તો ક્યાંથી કરવાની? ડઝની બાજુના કરતાથી. તો પહેલા શું આવશે? ધ ગ્રે હોર્નબિલ. હોર્નબિલ સાહેબ 1000 લાઈક કરવાની છો તો બીજો પછી પાર્ટ આવશે. રેડી? એટલે લાઈકનું બટન દબાવી દીધું. જેને પણ લાઈક કરવાનું બાકી હોય, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, તમારે આટલી મદદ કરવાની. હવે આવી રીતના કોઈ શીખડાવતું હોય મને કયો. બધાય ટોપિકને આટલી ડિટેલમાં આપણે સમજવાના છીએ, વન શોર્ટ રિવિઝનમાં એક વસ્તુને ક્લિયર કરવાના છે. બટ તમારો સપોર્ટ મળશે તો મને વધારે આનંદ મળશે. એટલે લાઈકનું બટન અવશ્ય દબાવી દેજો, સબસ્ક્રાઇબ, અને કોમેન્ટ બોક્સમાં કાંઈ નહીં તો એક લાલ કલરનું હાર્ટ મૂકી દેશો તો એ મને ગમશે. રેડી? ચલો, તો ગ્રે હોર્ન બિલ. હવે અહીં ડઝ છે તો આપણે શું યાદ કરવાનું? ડઝ હોય એટલે જે ક્રિયાપદ હોય એની પાછળ એસ કે એસ લગાડી દેવાનું, એસ લાગે. રેડી? તો ધ ગ્રે હોર્નબિલ લીવ્સ. હવે ક્યાં રહે છે એના માટે તમારે વાંચવું પડે કે બર્ડિંગ ઇઝ માય પેશન. મિત્ર લુક શુભાંગી, here is a picture of Taylor bird's nest. Wow, it's cool. Another interesting bird. Look at this Indian grey hornbill. This bird is common in Indian subcontinent. It has grey feather of the horn. પછી અહીં લખ્યું, યપ દીદી, where does it live? It habitat it both. હવે અહીં જો જવાબ લખ્યો છે in the wild as well as urban areas. તો તમારે ઈ જવાબ દેવો પડે. હવે આપણે જેમ લખીએ છીએ એમાં સીધો અહીંથી લઈ અને આ જવાબ લખ્યો હોય અડધો માર્ક ન કપાઈ જાય? કપાઈ જ જાય. સાચી પેટર્ન આ છે જવાબ દેવાની, તો ખબર હોય. હવે આના પછી તમારે લખવાનું તો કે બોથ ઇન ધ વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ. અહીંયા સુધી તમારે જવાબ લખવો પડે તો તમારે માર્ક મળે. સમજ્યા? બીજો, વેર ઇઝ ધ ઇન્ડિયન ગ્રે યુઝ્યુઅલી ફાઉન્ડ? તો જવાબ દેતા પહેલા તો ઇઝની બાજુમાંથી શું લખવાનું? ધ ઇન્ડિયન ગ્રે, પછી યુઝ્યુઅલી સોરી આ ઇઝ આવશે. ઇઝ યુઝ્યુઅલી ફાઉન્ડ ક્યાં? તો કે ફાઉન્ડ થાય છે તો કે ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. બરાબર? તો એ જવાબમાં આવશે ધ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. તો એ તમારે એમાં જવાબ લખવાનો થશે. ચલો, હવે અહીંયા લખ્યું છે ડિસ્ક્રાઇબ ધ ગ્રે હોર્નબિલ. મતલબ ડિસ્ક્રાઇબ ધ ગ્રે હોર્નબિલ નો મતલબ શું થાય? તો કે ગ્રે હોર્નબિલ છે એનું ડિસ્ક્રિપ્શન આપો, એના વખાણ કરો. વખાણ તો કે વર્ણન કરો. તો વર્ણન માટે જ્યાં લખ્યું છે ઇટ હેઝ, આમાં સીધું ઇટ હેઝ ગ્રે ફીધર્સ, પાંખો છે ગ્રે કલરની, ઓવર બોડી વિથ ધ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી.
તો આ આખું એનું ડિસ્ક્રિપ્શન એમાં એમ નામ લખી નાખવાનું રહેશે. રેડી, બીજું કાંઈ નહીં. તો આ રીતે જવાબ દેતા આવડવું જોઈએ. સાહેબ હવે પાછીનો પેરેગ્રાફ છે એમાં મેં આન્સર સહિત આપ્યા છે એટલે આપણો સમય વધારે ન બગડે, બટ આપણને ખબર પડવી જોઈએ કઈ રીતે આન્સર દેવાનો. આખો આ પ્રશ્ન પેરેગ્રાફ વાંચી લેવાનો, વિડીયોને પોઝ કરી. હવે હુ ઇઝ ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. હુ થી પ્રશ્ન પૂછાય એટલે ડીચક થોડાક ખુશ થઈ જવાનું, કારણ કે આપણે સીધો કરતા જ મૂકવાનો હોય, બાકીનું બધું એમ નામ હોય. જો અહીંથી તમે જુઓ, અહીંથી આ જો ઇઝ ઓનલાઈન ફ્રોમ બધું મૂકેલું છે, પ્રશ્ન ચિહ્ન કાઢીને ફૂલ સ્ટોપ મૂકેલો. હુ ઇઝ ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. હવે તમે પેરેગ્રાફ વાંચો. In today's globalized world, distance is hardly a barrier in communication. We have Professor Ray Mackey online from. તો જો અહીં જવાબ મળી ગયો, પ્રોફેસર રે મેકી. તો શું લખ્યું છે? પ્રોફેસર રે મેકી વર્ક્સ ઇન ફ્રોમ ધ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. મળી ગયો જવાબ, સિમ્પલ. વેર એટલે જગ્યા માંગી છે, ડઝ પ્રોફેસર રે મેકી વર્ક. તો પહેલા તો પ્રોફેસર કરતા મૂક્યું કે ડઝ ની બાજુ વર્ક્સ, વર્ક્સ થઈ ગયું. ઇન, હવે ક્યાં કામ કરે છે? તો ઇન યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં કામ કરે છે. મળી જાય જવાબ. એના પછી વોટ ઇઝ ધ પ્રોફેસર રે મેકી. પ્રોફેસર રે મેકી શું છે? તો પ્રોફેસર રે મેકી ઇઝ પ્રોફેસર ઇન યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. બધાય જવાબ મળી જાય. કા નામ પકડાવ, કામ પકડાવ, ગમે એમ પકડાવ, આપણને જવાબ દેતા આવડવું જોઈએ. ચલો એના પછીનો પેરેગ્રાફ વાંચો અને ખબર પડી જાય કે વોટ ડીડ. હવે ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીંયા નોટિસ નું ભૂતકાળનું રૂપ નોટિસ્ડ થઈ જાય. તો પહેલા તો બ્લેન્ડફોર્ડ ડીડ ની બાજુ કરતા હોય ઈ, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, આ ભૂત છે આને વળગી જાય, નોટિસ્ડ ધેટ. પછી જો કે વોટ ડીડ બ્લેન્ડફોર્ડ નોટિસ અબાઉટ યંગ વુમન. તો શું યંગ વુમનને કર્યું? યંગ વુમન વોઝ કમિંગ ટુવર્ડ્સ હિમ. બરોબર છે. પછી she was tall and slender, her eyes were blue and flowers, her lips and chin had a gentle firmness in the her green suit was like a spring. પછી આ લખ્યું છે, આગળ વાંચતા જાઓ, વાટી જાઓ, towards but then the noticed. જો અહીંયા લખ્યું the noticed, નોટિસ કર્યું. શું નોટિસ કર્યું? she did not have a red rose. આ એને વસ્તુ નોટિસ કરી હતી. તો બ્લેન્ડફોર્ડ noticed that the young woman did not have a red rose on her coat. એન રેડ રોડ હતું નહીં. બહુ મસ્ત મજાની સ્ટોરી છે. ચલો, which word in the text means slim. હવે સ્લિમ એટલે પાતળું થાય, પણ એ પાતળા માટે આમાંથી કયો શબ્દ વાપરો છે? તો સ્લેન્ડર. સ્લેન્ડર એટલે પાતળું થશે. હજી કદાચ તમારે આ યુનિટ નહીં ચાલ્યું, પણ સૌથી વધારે યુનિટ મજા આવી જાય એવું છે, અને ચાલી ગયો હોય તો તમે શીખી જ ગયા છો. રેડી, મજા આવે એવું યુનિટ છે. ઓકે, એના પછી સાહેબ 5મો યુનિટ લગભગ ભણી જ ગયા છો બધાય, ફટાકડાનું, હો, મજા જ આવી જાય એવું. તો વાય ડુ વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી. હવે શિવાકાશીમાં આપણે એક્સિડન્ટ થાય છે, શા માટે થાય, શા માટે સાંભળીએ છીએ? પહેલા જવાબ દેતા જુઓ, કરતા મૂકી દેવાનું, વી હિયરનું હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી. વાય થી પ્રશ્ન પૂછાય ને એટલે બીકોઝ થી જવાબ દેવાનો. બીકોઝ પછી આનો જવાબ આમાં હશે જ કે ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ. બહુ ટેસ્ટિંગની ફેસિલિટીઝ ઓછી છે, એટલા માટે જે છે આ એક્સિડન્ટ થાય છે, ખબર વગરના હળગી જાય છે બધું. વિચ ટાઈમ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર શિવાકાશી. કયો ટાઈમ છે એ સૌથી વધારે શિવાકાશી માટે વ્યસ્ત દિવસો છે? તો 3 months બિફોર ધ ફેસ્ટિવલ. દિવાળીના 3 મહિના પહેલા જે હોય છે આ લોકો માટે બિઝીએસ્ટ ડે હોય છે, ઇઝ ટાઈમ ફોર શિવાકાશી. સમજાણું? તો આ રીતે જવાબ દેવાનો. પહેલા કરતા, પછી હેલ્પિંગ વર્બ, પછી ક્રિયાપદ, અને ડીડ, ડુ અને ડઝ. આ 3 થી પ્રશ્ન પૂછાય તો કર્તાની બાજુમાં સીધું ક્રિયાપદ આવે. સમજાઈ ગયું? અને સાહેબ હમણાં વેકેશન પડશે તમારે, એટલે ખાસ આપણી ચેનલ છે ગુજરાતની નંબર 1 સ્પોકન ઇંગ્લિશની ચેનલ છે. તમે સબસ્ક્રાઈબરનો આંકડો જોઈ શકો છો, અને લેક્ચર્સ સ્પોકન ઇંગ્લિશના લાસ્ટ યરના મૂકેલા. સાહેબ કેવડા વ્યૂઝ છે, કેટલા લોકો શીખી રહ્યા છે, જોઈ લેજો. બરોબર, તમે ક્યાંયથી નહીં પણ ફ્રીમાં તમે આપણી યુટ્યુબ ચેનલ પરથી શીખી શકશો. લાખો લોકોનું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરતી ચેનલ એટલે વિજય નાક્યા ચેનલ. ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ અવેલેબલ છે. આપણે દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી. 4,15,000 અત્યારે તો વધી ગયા છે. બરોબર, સબસ્ક્રાઇબર્સ ઓન યુટ્યુબ ચેનલ. QR કોડને સ્કેન કરી લે, અથવા તો તમે જોઈ રહ્યા છો એ આપણી ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી નાખજો છે. બરોબર, વિજય નાક્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. વેકેશનમાં આપણે એકદમ બેઝિકથી લાઈવ સ્પોકન ઇંગ્લિશ શીખડાવવાના છીએ, અને રોજે શીખડાવીએ છીએ. એક લેક્ચર એનો પણ આવે જ છે. અને આપણી એપ્લિકેશન છે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની. સર્ચ કરીને ડાઉનલોડ કરીને રાખજો. ઘણી બધી વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે, અને વેકેશનમાં તમને આ
મતલબ 1000 રૂપિયામાં તમે અંગ્રેજી શીખી શકો, એ જવાબદારી સાથે, ગેરંટી સાથે, બરોબર. એટલા માટે તમે આ બધી વસ્તુઓ જોઈ શકશો. આવી રીતના લાઈવ લેક્ચર્સ, બેઝિકથી કોર્સની શરૂઆત, બધી વસ્તુઓ મળવાની છે. બટ આને આપણે વેકેશનમાં વધારે જોશું. પરંતુ આ વસ્તુ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 10, ધોરણ 12, સાયન્સ, કોમર્સ ગમે એમાં હોય, તમારે આ પેપર સેટ ખરીદી લેવો જોઈએ. ફક્ત 350 રૂપિયા જ અત્યારે ઓફરમાં ચાલી રહ્યા છે, બરોબર છે. અને ફક્ત ઓછો સમય માટે જ આ ઓફર છે. અને સાથે સાથે આ બે વસ્તુ તો ફ્રીમાં મળવાની છે. સાહેબ અત્યારે જ ઓર્ડર આપી દો, હું તો કહું છું, પછી કહેતા નહીં મોડું થઈ જાય. આ નંબર ઉપર કોલ કરો 97 272 92 અને સરસ મજાની રીતે પેપર સેટ ખરીદી અને પ્રેક્ટિસ મંડો કરવા. અને સાથે સાથે વિજય નાટ્ય ચેનલ ઉપર 2 કોર્સીસ ચાલી રહ્યા છે, જે વેકેશનમાં તમે પરચેસ કરી શકો છો. 999 અને 1499 વાળો, જેની વાત આપણે કરીશું. તો વન શોટ રિવિઝનનો પહેલો લેક્ચર આપણો અહીંયા કમ્પ્લીટ થાય. કેવી મજા આવી, શું શીખવા મળ્યું, કેટલું શીખવા મળ્યું, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય કહેવાનું છે. અને 1000 લાઇકનો ટાર્ગેટ તમારે મને પૂરો કરીને દેવાનો છે, તો બીજો ટોપિક ત્યારે આવશે. એટલે લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેજો. વન શોટ રિવિઝનના સેકન્ડ પાર્ટમાં આપણે ફરી પાછા મળીશું. આવી જ રીતે દરેક ટોપિક્સને લેતા આવશું. નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. લાઇક, શેર કરી દેજો, તમારા મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, બરોબર. અને કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ મૂકી દેવાનું. આટલું તમારે કરવાનું. તમારા માટે ફ્રીમાં એ બધું લઈને આવું છું, ચિંતા છે નહીં કરો. નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.